વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયાના ખેડા કરમસિયા ગામે પીવાના પાણીની સમસ્યામાં મોટો ખુલાસો થયો છે। ખેડા કરમસિયા ગામે આરઓનું ફિલ્ટર વાળું પાણી પુરવઠા વિભાગ દ્વારા પહોંચાડવામાં આવે છે। જો અમરફળી વિસ્તારમાં આ પાણીનો ઉપયોગ માત્ર કપડા વાસણ અને નહાવા ધોવા માટે વાપરે છે। આ આમરાફળી વિસ્તારના લોકોનું કહેવું છે કે અમે વર્ષોથી હેડપંપનું પાણી પીવા ટેવાયેલા છે। હેડપંપમાં પાણીના સ્તર નીચે જતા હેડપંપ ઉપયોગી નથી। પરિણામે પાણી પીવા માટે માત્ર હેડપંપ જરૂરી હોવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે। આ વિસ્તારના લોકોની માંગ સંતોષવા અને ગ્રામ પંચાયતે ટ્યુબવેલ કરવાની મંજૂરી માંગી હતી। જો કે ચૂંટણી આચાર સંહિતા લગતા કામગીરી શરૂ કરાઈ ન હતી, જેના કારણે આ વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતું હોવાની ગેરસમજ ઊભી થઈ હતી। આજે રૂબરૂ આ વિસ્તારના લોકોના જણાવ્યા પછી લાગ્યું કે આ વિસ્તારમાં આરઓનું ફિલ્ટર વાળું પાણી તો આવે છે, પરંતુ માત્ર ઘરકામ માટે વપરાય છે। તમામ લોકોના વાડામાં પાણીની પાઇપો છે, પરંતુ પાઇપમાં નળ જ નથી, જેથી સંપમાંથી પાણી છોડવામાં આવતા આરઓનું ફિલ્ટર વાળું પાણી જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી સતત ખુલ્લી ગટરમાં વહેતું રહે છે। ગ્રામ પંચાયત સરપંચ, તાલુકા સદસ્ય અને તલાટી કમ મંત્રી એ એક અઠવાડિયામાં આરઓનું પાણી ના પીનાર લોકો માટે નવીન બોર બનાવી આપવા માટે ખાતરી આપી છે। મહત્વની બાબત છે કે પીવાના પાણીની સમસ્યા અંગે સોશિયલ મીડિયામાં ફરતી પોસ્ટ માત્ર ગેરસમજના કારણે પાણીની સમસ્યા ઊભી થઈ હોય તેવું દર્શાવે છે। આ અમરાફળી છે, ખેડા કરમસિયા સુશીલાબેન। પાણી આવે છે પણ આ બોર મેં પાણી ઓછું છે, એટલે વધારે આવે પણ કલાક બે કલાક એવું મોટર ચાલે તો પછી ઓછું થઈ જાય છે। હેડપંપ હતો તો હેડપંપ પીતા હતા પણ એ બંધ થઈ જ ગયો હોય। શું માંગ છે તમારી? આ બોર કરાયેલા હેડપંપ મૂક્યા તો પીવાની સુવિધા થાય વળી। શાંતાબેન, ખેડા કરમસિયા એટલે અમારે આવે છે પાણી, બાકી મને પીવાનું નથી, એટલે અમારા મેં કે પંપ તો અમારે પીવાની સુવિધા થાય। હા, આરઓનું જે પાણી આવે છે પીવાનો ઉપયોગ? ના ના, આરઓનું પાણી પીવાનો ઉપયોગમાં નથી? ના ના, એટલે કયા પ્રકારનું પાણી જોઈએ? અમારે અહીં ટ્યુબવેલ થાય ને। શું નામ? શારદાબેન। પીવાનું નહીં આવતું, આરોનું આવે પણ પૂરતું આવતું જ નહીં, પછી અમારે વપરાય એટલું પાણી નહીં આવતું। એટલે કપડા વાસણ માટે આરઓનું પાણી વાપરો? હા, તો આ ફાસ આવે તો વાપરીએ, નહીં ત્યારે મોટરનું થોડી વાર આવે તો વાપરીએ। આરઓનું પાણી જ કપડા વાસણ માટે વાપરો? હા, એટલે પીવાનું પાણી ક્યાંથી લાવવાનું? ધીરે લાવીએ। હેમાબેન, હેમાબેન, આ કેવું કર્યું છે? અમરાફળી, ખેડા કરમસિયા। શું સમસ્યા? પીવાનું પાણી નહીં આવતું, આરોનું પાણી તો જો અમને સરપંચે કોઈ નહીં કરેલું। આ બૈરો બધો છે, 300 રૂપિયા આખા ફર્યા મારા અહીં ઉઘરાઈ અને આરોનું પાણી અમારા મતે ખોદ્યું અને લખેલો ચોપડો હોય છે હજુ। આપણે પાણી ચાલુ કરી દીધું ને આરઓનું પાણી? અમારા મતે તો આખા ફર્યા વાળાએ ઉઘરાઈ કર્યું, અમને સરપંચે નહીં કરેલું, અમને કોઈએ નહીં કરેલી પાણી। અને એ બી પેલા વાઘેલા આવ્યા ને તો અમે આખા ફરિયાનો બૈરો જઈ લો અને કીધેલું તો અમને કર્યા દી પંપમાં તો પાણી નહીં એવું કહે છે। મારું નામ ગીતાબેન, ગામ ખેડા કરમસિયા। સરપંચને કહ્યું તો સરપંચે અમને આરોનું પાણીની લાઈન ચાલુ કરી આપી। ફૂલ પાણી આવે છે, બીજા મારમાંથી પાણી ચડે છે, પીવા લાયક પાણી છે, અમે પીએ છીએ। એવું છે, ચૂંટણી દરમિયાન જ્યારે પ્રચાર માટે અમે આ નીકળ્યા હતા આ ફળિયામાં, ત્યારે બહેનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીંયા પાણી જે ખરું ને એ આવતું નહીં। આરોનું પાણી આવે છે પણ આરોનું પાણી આ લોકો પીવા માટે વાપરતા નથી। એટલે આ લોકોને એવું કહેવું છે કે હેડપંપમાંથી જે પાણી આવે એવું અમને થાય તો સારું, તો એ હેડપંપનું પાણી અમે પીશું। તો આપણે હેડપંપ માટે વાત કરી ઉપર, પણ તે સમય શું હતું કે ચૂંટણી દરમિયાન આચારસંહિતા લાગુ પડી હતી, એના કારણે કોઈ આગળ કાર્યવાહી થઈ શકે તેમ નથી। અઠવાડિયાની અંદર બોરવેલ થઈ જશે। મેં ગ્રામ પંચાયતના સરપંચ રીતે મારી પોતાની જવાબદારી સ્વીકારું છું। હવે જે સમસ્યા આને હલ કરવા માટે મારે નવો બોરવેલ કરવાનો છે, હેડપંપ એકલો બનાવવાનો છે અને પાણીની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન